નમસ્કાર વિદ્યાર્થીઓ, કેપેસિટરનું શ્રેણી જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણ એ બંનેને અંતે મેળવેલા શોર્ટકટો અને કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા આ સમીકરણો મેળવ્યા પછી હવે એની સાથે સંકળાયેલા દાખલાઓની ગણતરી ઉપર આગળ વધીએ. ઉદાહરણ નંબર 2.8, 9 અને 10. તો ઉદાહરણ નંબર 2.8ની વાત કરીએ. ડાઇઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યનું એક ચોસલાનું ક્ષેત્રફળ, અચળાંક K, ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની જેટલું જ. મોટે ભાગે વિદ્યાર્થીઓ ક્ષેત્રફળ છે એ સરખું જ લેવામાં આવે છે, જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે. હવે અહીંયા આપણે આ રચના દોરીએ. આ કેપેસિટર છે, તો કેપેસિટરની બંને પ્લેટો, આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, એમની વચ્ચે આપણે એક ડાઇલેક્ટ્રિક ચોસલું મૂક્યું છે અને કેટલું છે 3/4D, જ્યાં D એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. બંને પ્લેટ વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? તો કે બંને પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે આપણને સ્મોલ d જેટલું. પણ આપણે જે ચોસલું મૂકવાના છીએ એ ચોસલું કેવડું છે? 3/4D. ચાલો ગમે તે રીતે મૂકી દો, કોઈ પણ રીતે મૂકી શકો. જો તમને એમ થાય ને કે મારે આ રીતે મૂકવું છે તોય મૂકી શકાય, બરાબર છે, કાંઈ ફરક નથી પડતો. પણ હું એવી રીતે મૂકું છું કે તમને ગણતરી સમજાવવામાં સહેલું રહે. હું અહીંયા મૂકી દઉં છું, એક્ઝેક્ટ અહીંયા મૂક્યું. અહીંયા મૂક્યું એનો ફાયદો શું છે? તો કે મારે અંતર સમજાવવામાં સરળ રહેશે. ચાલો, આ અંતર કેટલું કીધું? 3/4D છે. તો આ ચોસલાને પ્લેટો વચ્ચે આપણે દાખલ કરીએ તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? હવે જો આ D છે, આ 3/4D છે, તો આ કેટલું થવું જોઈએ? તો કે જો ન ખબર પડે તો ટોટલ D એમાંથી 3/4D બાદ કરી નાખીએ તો સાદુરૂપ શું વધે? તો કે લસા લઈએ તો સાદુરૂપ વધે D/4. એટલે આ અંતર કેટલું થશે? D/4. ચાલો, હવે આપણે એક પછી એક મુદ્દા જોવાના છે. પહેલી વાત કરીએ. પહેલી વાતમાં આપણે કેપેસિટરના એ મુદ્દા લઈએ કે ડાઇઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? થિયરીનો જ મુદ્દો રિપીટ કરવાનો છે. ડાઇઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E0. એટલે આ વિસ્તાર છે ત્યાં ડાઇઇલેક્ટ્રિક ગેરહાજર છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું લઉં? E0. ચાલો, એનો જ બીજો મુદ્દો, ડાઇઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે એને હું E કહું, પણ એ થાય કેટલું? તો કે મૂળ હોય એના કરતાં કેમાં ભાગનું, જ્યાં કે શું છે? તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E થાય, બરાબર છે. ચાલો, હવે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનની. તો વિદ્યુત સ્થિતિમાન છે એના અહીંયા મારે બે ભાગ કરવાના થશે. એક આ ચોસલાવાળો ભાગ, આ ચોસલાવાળો ભાગ છે ને હું V1 કહી દઉં અને ચોસલા વગરનો ભાગ છે ને V2 કહી દઉં. તો વિદ્યુત સ્થિતિમાન V1 પ્લસ V2 શ્રેણીમાં જ જોડાણ થશે ને, કારણ કે જો આમ જ ભાગ પડ્યા ગયા છે. ચાલો, હવે સૂત્ર શું થાય? તો કે V = E × D, એટલે E1 પ્લસ D1, E1 D1 પ્લસ E2 D2. એટલે આ પહેલો વિસ્તાર થયો અને આ બીજો વિસ્તાર થયો. ચાલો, પહેલા વિસ્તારમાં E1 તરીકે E, અને E કેટલા છે? E0/K. D1 અંતર કેટલું છે? 3/4D વત્તા E2, એટલે આ બીજો વિસ્તાર. બીજા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0, અંતર કેટલું? તો કે અંતર છે D/4.
4 સાદરૂપ આપીએ સાદરૂપમાં જો કેટલું કોમન છે તો કે E0 ડી ડી છેદમાં 4 આટલું કોમન તો એટલું કોમન લઈ લઈએ E0 ડી બાય 4 આટલું કોમન લીધું બાકી શું રહ્યું અહીંથી 3/k બાકી રહ્યા અહીંથી +1 ચાલો આ પૂર્ણ કરીએ E0 બાય 4 3 + k ના છેદમાં k રેડી આ વિદ્યુત સ્થિતિમાન મળ્યું ચાલો નેક્સ્ટ ગણતરી માટે અહીંયા સેક્શન જુદો પાડી દઈએ કેપેસિટન્સની વાત કરીએ તો કેપેસિટન્સ ડાઈ ઇલેક્ટ્રિક ગેરહાજર હોય તો C કેટલા થાય C0 = Q/V બરાબર છે હવે અહીંયા V કેટલા થવા જોઈએ અને આપણને કેટલા મળ્યા એની વાત કરવાની છે તો આ વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવ્યું પણ જો અહીંયા ડાઇઇલેક્ટ્રિક હોત જ નહીં તો એટલે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર આ મુજબ થાત હવે અહીંયા હું નાનકડો પોઈન્ટ ઉમેરું છું જગ્યા થોડી કટોકટ છે એટલે અહીંયા ઉમેરી દેવું કે ડાઇઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું થાત તો કે V0 થાત E0 × D થાત બરાબર E0 × D ચાલો તો E0 × D તો આ E0 × D છે ને એની બદલે હું અહીંયા લખી નાખું V0 ઇઝ ઇટ ક્લિયર ચાલો હવે ડાઇલેક્ટ્રિક ગેરહાજર છે તો હાજર છે તો C = Q/V અહીંયા V0 કરી નાખો તમને પ્રશ્ન થશે વિદ્યુતભાર એક જ કેમ એનો રાખ્યો તો થિયરી પાછી યાદ કરશો ને તમે કીધું તો વિદ્યુતભાર બદલી શકે નહીં તો C0 = Q/V0 તો C = Q/V C Q V ની બદલા મૂકું શું મૂકું V0 બાય 4 3 + k ના છેદમાં k ચાલો Q/V0 તરીકે શું મૂકું C0 જગ્યા થોડી કસ ટુ કસ છે C0 બાકીનું ગોઠવું 4k છેદનો છેદ છે અંશમાં આવી જશે 4k અંશમાં શું વધ્યું 3 + k C નવું કેપેસિટન્સ જે રચાશે એ મૂળ કેપેસિટન્સ કરતાં 4 × k ના છેદમાં 3 + k ગણું થશે તો આ રીતે આપણે નવું કેપેસિટન્સ મેળવી શકીએ ચાલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 9ની વાત કરીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર 1 2 3 અને 4 કેપેસિટર છે 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલા છે જો 500 વોલ્ટ અહીંયા આપેલા છે આ બે છેડા વચ્ચે 500 વોલ્ટનો સપ્લાય આપેલો છે તો 500 વોલ્ટનો સપ્લાય આપણે દર્શાવીએ આકૃતિમાં અહીંયા આપેલો છે અને અહીંયા આપેલો છે પહેલો પ્રશ્ન છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા આપણે લખીએ પહેલું શું શોધવાનું છે તો કે પહેલું શોધવાનું છે સમતુલ્ય કેપેસિટન્સ ચાલો આકૃતિ જોવો જી આકૃતિ પ્રમાણે અહીંથી જાઓ તો 1 by 1 આ પ્રમાણે અહીંયા આવતા જશે તો આટલો સેક્શન અહીંથી તમે ચાલુ કરો અને અહીંયા સુધી આવો તો આ સેક્શન એકબીજા સાથે કયા જોડાણમાં થયો શ્રેણીમાં થયો ને પ્લસ માઇનસ માઇનસ પછી પાછો પ્લસ માઇનસ માઇનસ પછી પાછો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ક્રમિક પ્લસ માઇનસ આવતા હોય તો શ્રેણી જોડાણ 1 2 અને 3 આ ત્રણ કેપેસિટન્સ માટે આપણે લખશું કે કયું જોડાણ થશે તો કે શ્રેણી જોડાણ થશે એટલે અહીંયા લખું પહેલા સ્ટેપમાં C1 C2 અને C3 આ ત્રણેય શ્રેણીમાં છે
શ્રેણીમાં છે તો એ ત્રણેયનું પરિણામી કેપેસિટન્સ તો કે શ્રેણી જોડાણ માટે નિયમ અવરોધ કરતાં ઊંધો છે C1 1 + C2 + 1/C3. હવે બધાયના મૂલ્યો તો 10 માઇક્રોફેરાડે જ આપેલા છે 1/10 + 1/10 + 1/10 ઇઝ ઇક્વલ ટુ 3/10. તો 3/10 માઇક્રોફેરાડે થશે. તો C123 ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત કરીએ કારણ કે આ 1/C123 હતું માઇક્રોફેરાડે. 3 માટે આપણે સમતુલ્ય શોધ્યું. 3 માટે સમતુલ્ય શોધ્યું એટલે હવે હું આ સર્કિટને હું ફરીથી દોરું ને તો મારે આવું લખાય 1, 2 અને 3નું પરિણામ આ મેળવ્યું. ચાલો એક સાથે જે છેડો જોડેલો છે એ અને એની સાથે હજુ એક કેપેસિટન્સ છે એને નામ આપેલું છે C4. એવી જ રીતે અહીંયા બીજા છેડા સાથે આ છેડો જોડેલો છે એટલે કેપેસિટન્સ આવી ગયું અને હજુ નીચે બેટરી છે. બેટરી છે એ અહીંયા લગાડેલી છે. અહીંયા 100 વોલ્ટની બેટરી છે. તો C4 અને C123 એ બંનેને જુઓ તો બંને એકબીજા સાથે કેવા જોડાણમાં થાય. જો કે જો ધન સાથે ધન પ્લેટ બરાબર, પછી આનો છેલ્લું કેપેસિટર આ ઋણ સાથે ઋણ પ્લેટ. ધન સાથે ધન, ઋણ સાથે ઋણ તો કેવું થયું? સમાંતર. અહીંયા લખીએ બીજા સ્ટેપમાં તો કે C123 અને C4 સમાંતર જોડાણમાં છે. તો પરિણામી કેપેસિટન્સ તો કે એમાં સમાંતર જોડાણમાં સરવાળો 10/3 + 10 સાદુરૂપ આપો એટલે 40/3 માઇક્રોફેરાડે C. આખા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે પેલો ક્વેશ્ચન આપણે પૂરો કર્યો. કેટલું થશે? 40/3. અહીંયા સુધીનો દાખલો લખી લેજો કારણ કે આપણે દરેકમાં આ જ સ્ટેપને ઊંધું જોશે. એટલે આ પેલો સેક્શન આપણે પૂરો કર્યો કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શું થાય તો કે 40/3 માઇક્રોફેરાડે થાય. આખી પ્રોસિજર યાદ હશે અથવા લખેલી હશે તો બીમાં આપણે આનાથી ઊંધી પ્રોસિજર કરવાની છે, એ પણ આપણને કામમાં આવે. તો એ પૂરું થયું. ચાલો એને દૂર કરીએ અને બીની ગણતરી ઉપર પહોંચીએ. બીમાં શું કીધું છે? દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. દરેક પરનો વિદ્યુતભાર શોધવાનો છે. એટલે આપણી પાસે માહિતી છે એની વાત કરીએ તો કે આખા પરિપથનું આખા નેટવર્ક માટે આપણને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું? 40/3 માઇક્રોફેરાડે. કેટલા વોલ્ટ આપેલા છે? તો કે અહીંયા આપણને કીધું છે 500 વોલ્ટ આપેલા છે, 500 વોલ્ટ આપેલા છે. 500 વોલ્ટ આપેલા છે તો અહીંયા આપણે પહેલાં તો એ ગણતરી કરીએ કે ભાઈ કુલ વિદ્યુતભાર કેટલો? તો કે કુલ વિદ્યુતભાર માટે C = Q/V પરથી Q = C × V. આ C ની કિંમત છે, આ V ની કિંમત છે, બંને મૂકો. હું અહીંયા બંનેની કિંમત ટૂંકાવું છું. 500 × 40, 500 ચોકું 2000 અને એક બીજું મીંડું એટલે 20000/3 માઇક્રો છે. એટલે 20000/3 માઇક્રો વોલ્ટ અથવા 20/3 મિલી કુલમ. આ ટોટલ વિદ્યુતભાર મળ્યો. આખા પરિપથનો કુલ ઘાત સહિત સેટ કરશો એટલે 20/3 મિલીકુલમ આખા નેટવર્કનો વિદ્યુતભાર થયો કારણ કે આ કેપેસિટન્સ આખા નેટવર્કનું છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે દરેક પરનો વિદ્યુતભાર શોધો. હવે અહીંયા પ્રોસિજર છે એ ઊંધી ચાલશે. જોજો પ્રોસિજર સમજવા જેવી છે. હવે પેલા કિસ્સામાં આપણે શું કર્યું તો કે 1/1 કેપેસિટરનું એનાલિસિસ કરીને સમતુલ્ય સુધી પહોંચ્યા અને સમતુલ્ય કેપેસિટન્સ મેળવ્યું.
અહીંયા વિદ્યુતભારમાં શું કર્યું તો કે આખા કેપેસિટન્સ આખું સમતુલ્ય નેટવર્ક છે એનો વિદ્યુતભાર મેળવો અને હવે 1 by 1 એકલાના મેળવશું. એટલે ભેગા કર્યા હવે એને છૂટા કરતા જવાના છે. એટલે ઊંધી પ્રક્રિયા ચાલશે. તો ઊંધી પ્રક્રિયા ચાલશે એટલે પેલું સ્ટેપ આપણે શું લેશું તો કે પહેલા સ્ટેપમાં આપણે છેલ્લી પ્રક્રિયા લેશું. છેલ્લી પ્રક્રિયાની હું આકૃતિ દોરું તો છેલ્લી આકૃતિ આવી કંઈક હતી કે અહીંયા આપણે લખ્યું હતું C123 અને અહીંયા લખ્યું હતું C4 અને અહીંયા આપણે વોલ્ટેજ આપ્યા હતા. કેટલા આપ્યા હતા? 100 વોલ્ટ. અને આ હતું એ આ બંનેનું સમાંતર જોડાણ હતું. બરાબર છે. કુલ વિદ્યુતભાર Q છે. હવે જોજો કુલ વિદ્યુતભાર Q છે ને તો C4 નો જે વિદ્યુતભાર છે ને એને હું Q4 નામ આપી દઉં. આના વિદ્યુતભારને નામ આપું Q4 અને આનો જે વિદ્યુતભાર છે એને નામ આપું Q123. બરાબર. અહીંયા આપણે પેલો સમાંતર જોડાણવાળો શોર્ટકટ વાપરવાનો છે. શોર્ટકટ તમને યાદ ન હોય તો તમે આખી પ્રક્રિયા કરી શકો. સમાંતર જોડાણની થિયરી પછી મેં શોર્ટકટ સાબિત કર્યો છે ને, સાબિત કરેલો શોર્ટકટ અહીંયા વાપરવાનો છે. શું હતો તો કે હિન્ટ ઉપરથી યાદ દેવડાવું. સમાંતર જોડાણ હોય તો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ સરખું હોય. વોલ્ટેજ સરખું હોય તો Q અને C સમપ્રમાણમાં હોય તો શોર્ટકટ શું કહે છે કે Q1 ઇઝ ઇક્વલ ટુ C1 upon C1 પ્લસ C2 ઇન્ટુ Q થાય. Q કુલ વિદ્યુતભાર. હવે નામકરણ આ સિસ્ટમ પ્રમાણે કરીએ. નામકરણ તરીકે આપણે અહીંયા કરવાનું થાય તો આપણે ધારો કે 4 માટે શોધવો છે તો અહીંયા 1 ની બદલે 4 કરી નાખું, 1 ની બદલે 4 કરી નાખું, 1 ની બદલે 4 કરી નાખું. તો 2 તરીકે કોણ આવશે તો કે 2 તરીકે હું લખી શકીશ 1 2 3. બરાબર છે. ચાલો C4 ની કિંમત કેટલી હતી? 10/10 પ્લસ આની કિંમત 10/3 અને ટોટલ Q કુલ વિદ્યુતભાર કેટલો હતો? 20/3. ચાલો આ સાદુરૂપ આગળ વધારીએ. આ સાદુરૂપ આપીએ એટલે 40/3 અને છેદનો છેદ અંશમાં જશે. 10/3/40. અહીંયા શું છે? 20/3. ચાલો સાદુરૂપ શું આપી શકાય એ જોઈએ. તો કે સાદુરૂપમાં 20 દુ 40, 2 પંચા 10, 3 કેન્સલ. શું વધ્યું બાકી? 5 અને વિદ્યુતભારનો એકમ મિલી કુલમ. આનો અર્થ Q4 કેટલા મળ્યા? 5 મિલી કુલમ. એટલે અહીંયા આપણા માટે કેપેસિટર 4 પરનો વિદ્યુતભાર થયો. કેપેસિટર 4 પરનો વિદ્યુતભાર કેટલો છે? 5 મિલી કુલમ. ટોટલ કેટલો હતો? 20. 20/3 મિલી કુલમમાંથી 4 નંબરના કેપેસિટર પાસે કેટલો વિદ્યુતભાર વધ્યો છે? તો કે 5 મિલી કુલમ વધ્યો છે. તો બાકીનો કોના પાસે છે? તો કે 1 2 3 પાસે. કેટલો? તો એ પણ અહીંયા સાદુરૂપમાં આવે. જો બીજું શોધવા માટે પાછું એનું સૂત્ર ન બનાવાય, એ સહેલું થઈ જાય. કઈ રીતે? તો કે બીજું શોધવા માટે સહેલું કઈ રીતે થાય? તો કે ટોટલ વિદ્યુતભાર છે એ કોના જેટલો હોય? તો કે અમુક વિદ્યુતભાર 4 નંબરનો છે જે આપણે શોધી લીધો અને બાકીનો બધો 1 2 3 નો. ટોટલ કેટલો હતો? તો કે ટોટલ આપણે અહીંયા મેળવ્યો તો 20/3. એમાંથી 4 નંબરમાં કેટલો ગયો? 5. તો બાકીનો ક્યાં જશે? તો કે Q1 2 3 માં જશે. આ સાદુરૂપ આપી અને હું સીધો જવાબ લખું છું. એટલે એના પરથી Q1 2 3 સીધું જવાબ લખો તો 5 આ બાજુ આવે, 5 તેરી 15, 20માંથી 15 જાય એટલે 5, 5/3. એકમ શું થશે? મિલી કુલમ. તો 1 2 3 છે એમાં કેટલો ગયો છે? તો કે 5/3 મિલી કુલમ જેટલો વિદ્યુતભાર ગયો છે. એટલે 4 નંબર 1 મળ્યું. 1 2 3 હજી 3 ભેગા થઈને બને છે ને, 1 2 અને 3. ચાલો
પેલી પ્રક્રિયા પૂરી કરી, હવે બીજી પ્રક્રિયા એટલે હવે 1 2 3 નું એનાલિસિસ કરવું છે. એટલે આ પાર્ટ આપણે કાઢી નાખીએ અને 1 2 3 ના એનાલિસિસ ઉપર આવીએ તો 1 2 3 ની સ્થિતિ શું થાય. એટલે ગણતરી નંબર આમાં ને આમાં બીજી. ચાલો હવે Q1 2 3 કેટલા મળ્યા? 5/3 મિલીકુલમ. તો 1 2 3 ચાલો ફરી પાછી જૂની બાબત યાદ કરો. 1 2 અને 3 ત્રણેય માટે આપણે શું કીધું હતું? ત્રણેય એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે. શ્રેણીમાં જોડાયેલા છે એટલે આકૃતિ હું દોરું તો આ પેલું કેપેસિટર, આ બીજું અને ત્રીજું ત્રણેય એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે. આનો કેપેસિટન્સ 1, આનું 2, 3, Q1, Q2, Q3. તો આ તો શ્રેણીમાં છે. તો શ્રેણી જોડાણ માટે નિયમ શું છે? તો કે એમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સરખો જ થાય છે. સરખો જ થાય છે તો અહીંયા કેટલો મળ્યો છે? તો કે Q1 2 3 એના જેટલો જ થશે અને Q1 2 3 કેટલા છે? 5/3 મિલીકુલમ. તો આનો અર્થ એવો થયો કે 1 છે એ પણ 5/3 મિલીકુલમ છે, 2 છે એ પણ 5/3 મિલીકુલમ છે અને Q3 છે એ પણ 5/3 મિલીકુલમ છે. ત્રણેય પર એક જ સરખો વિદ્યુતભાર વિતરિત થયો છે કારણ કે શ્રેણી જોડાણ છે. તો એના માટે ગણતરીની જરૂર નથી. તો આપણે જે શોર્ટકટ તૈયાર કરી રાખીએ હતા એમાંનો એક શોર્ટકટનો અહીંયા આપણે ઉપયોગ પણ કર્યો. અહીંયા બીજો પ્રશ્ન પૂરો થયો કે દરેક પરનો વિદ્યુતભાર કેટલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. પેલો ક્વેશ્ચન આપણે શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે અને 2 બે પ્રશ્નો છે. પેલો ક્વેશ્ચન 900 પાઇકોફેરાડેના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરેલો છે. અહીંયા આકૃતિ આપેલી છે. નો આપ્યું હોય ને તો આ કેસમાં જરૂર નથી. એને જે કીધું છે એના વડે જ આપણે સાદરૂપ આપી શકીએ. બેટરી વડે વિદ્યુત ભારિત કરેલો છે. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? એ કેપેસિટરને આપણે કહી દઈએ C1. એ કેટલો છે? 900 પાઇકોફેરાડે. પછી એના માટે વોલ્ટેજ કેટલા આપેલા છે? 100 વોલ્ટ આપેલા છે. અને ત્યારે ઉર્જા કેટલી સંગ્રહ પામશે પૂછ્યું છે. તો કેટલી ઉર્જા સંગ્રહ પામે? તો ઉર્જા માટે C અને V ની કિંમત છે તો આપણે C અને V નું સૂત્ર 1/2 C1 V² વાપરી શકીએ. આ જુઓ પાઇકોફેરાડેમાં છે એટલે એકમ છે એમાં ખાસ ધ્યાન રાખવું. 1/2 900 અને 100 નો સ્ક્વેર એટલે 2 મીંડા છે ને વર્ગ એટલે 4 મીંડા એ અને બીજા 2 એટલે 4 ને 2 6 મીંડા. પાઇકો એટલે 10⁻12 થાય. 12 માંથી 6 મીંડા એડજસ્ટ થઈ ગયા એટલે 12 માંથી 6 ઘાત નીકળે 6 વધે એટલે માઇક્રોમાં આન્સર થઈ જશે. માઇક્રો અને ઉર્જા છે એટલે જૂલ. ચાલો 9 એકા 9 એના ભાગ્યા 2 એટલે આ થઈ 4.5 માઇક્રો જૂલ. માઇક્રોમાં 4.5 અને નેનોમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણી નાખો. નેનોમાં કન્વર્ટ કરો તો 4500 નેનો જૂલ થશે. બરાબર છે. અને આ રીતે આપણે બેટરી અને કેપેસિટરને જોડી અને એમાં ચાર્જિંગ કરેલું છે. ક્વેશ્ચન નંબર બી ઉપર આવીએ. બીમાં શું કહે છે? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરો, બેટરી જુદી કરી નાખો અને બીજા 900 પાઇકોફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડો. શું કીધું છે? આની સાથે બીજું કેપેસિટર જોડી દો. પેલું 900નું છે ને બીજું 900નું, પેલું 900નું ને બીજું 900નું. એની સાથે જોડી દો. અને આ કેવું છે? વિદ્યુતભાર વિહીન કેપેસિટર છે. બરાબર છે. હવે આ આકૃતિને ભૂલી જઈએ. હું અહીંયા આકૃતિ બીજી દોરું છું. જો પ્રારંભિક સ્થિતિ હું અહીંયા દોરું છું સમજાવવા માટે. આ C1 છે. બરાબર છે. અને C1 ની કિંમત અહીંયા છે. એના પરનો વિદ્યુતભાર કેટલો છે આપણને ખબર નથી કારણ કે હજુ શોધ્યો નથી.
એની સાથે બીજું કેપેસિટર જોડવાનું છે C2, પણ એના માટે એવું કહી દીધું છે કે C2 છે એ 900 પાઇકોફેરાડ એનું જ છે, પણ વિદ્યુતભાર વિહીન છે, એટલે એના પરનો વિદ્યુતભાર કેટલો છે? 0. એના પરનો વિદ્યુતભાર કેટલો છે? 0. આના પરનો વિદ્યુતભાર, તો કે એનો અર્થ એવો થયો કે અહીં આપણે વિદ્યુતભાર શોધવાની જરૂર પડશે, એટલે આ જગ્યામાં આપણે વિદ્યુતભાર શોધી નાખીએ. તો કેપેસિટરનો વિદ્યુતભાર શોધવું હોય તો શું થાય? તો કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો C1 ઇઝ ઇક્વલ ટુ Q1 બાય V. તો Q1 ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V. C1 તરીકે 900 પાઇકોફેરાડે અને V તરીકે 100. બેનો ગુણાકાર કરીએ એટલે 90,000 પાઇકો કુલમ થાય, પણ 90,000માં 3 ઘાતને આપણે સેટ કરી દઈએ તો આ થશે 90 નેનો કુલમ. એટલે અહીંયા Q1 તરીકે 90 નેનો કુલમ મળશે. આ પ્રારંભ છે, હજી જોઈડું જ છે. હવે જોઈડું એટલે એના પછીની સ્થિતિ શું થશે? તો કે એના પછીની સ્થિતિ એટલે હું અહીંયા લખું અંતિમ સ્થિતિ. હવે આના પર વિદ્યુતભાર છે, આના પર નથી, ને બેયને આપણે જોડી દીધું તો વિદ્યુતભાર અહીંયા ને અહીંયા ન રહીએ ને, એ જાશે. ક્યાં જશે? C1 થી C2 માં જશે. C1 થી C2 માં જશે એટલે હવેની સ્થિતિ શું છે? તો કે આ કેપેસિટરો બંને છે એને આપણે દર્શાવીએ. એટલે બંને કેપેસિટરો માટે થશે એવું કે આનું કેપેસિટન્સ C2, એનો વિદ્યુતભાર Q2. પહેલાં 0 હતો, હવે કંઈક આવી ગયો એટલે અહીંયા લખું Q2 ડેસ્ક. એવી રીતે C1 આના પર પહેલાં આટલો હતો પણ હવે તો અહીંયા થોડો ગયો છે ને એટલે અહીંયા લખું Q1 ડેસ્ક. ચાલો, અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે આ પ્રારંભિક સ્થિતિમાં Q થાય Q1 પ્લસ Q2. Q1 90 છે ને Q2 0 છે એટલે 90 નેનો કુલમ. હવે બેયનો વિદ્યુતભાર બદલો એટલે હવે નવો કેટલો થશે? Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક. બદલો, પણ વિદ્યુતભાર આપે કોણ? બેટરી આપે. વિદ્યુતભાર વધારાનો વિદ્યુતભાર આપે કોણ? બેટરી આપે. હવે બીજી સ્થિતિમાં શું કીધી? બેટરીથી જોડાણ દૂર કર્યું એટલે વિદ્યુતભાર એટલો ને એટલો છે. એક ક્લાસમાં એક વિદ્યાર્થી બેઠો છે અને 200 રૂપિયા આપેલા છે. હવે બીજો વિદ્યાર્થી ક્લાસમાં આવે તો ટોટલ રૂપિયા 200 જ રહે. સાહેબ, બીજો વિદ્યાર્થી પૈસા લઈને આવે ને, શું કીધું છે? વિહીન. બીજા વિદ્યાર્થીના પૈસા લીધા વગર આવવાનું છે. તો એ કાંઈ લઈને જ ન આવે તો બીજો વિદ્યાર્થી આવી ગયા પછી પૈસા તો 200 જ રહે. પછી થાય શું? તો કે ઓલો વિદ્યાર્થી જેની પાસે 200 રૂપિયા છે એ બીજાને મદદ કરે અને 50 આપે તો એની પાસે 150 રહે અને ઓલા વિદ્યાર્થી પાસે 50 એટલે 200. એટલે એકમાંથી ઘટે ને બીજામાં વધે પણ ટોટલ તો એટલો જ રહે. એટલે જે પ્રારંભિક સ્થિતિનો વિદ્યુતભાર હશે એ જ અંતિમ સ્થિતિનો થશે. પ્રારંભિક કેટલો છે? 90. તો અંતિમે કેટલો થશે? 90 નેનો કુલંબ જ થશે. કુલ વિદ્યુતભાર છે એ અચળ છે. અહીંયા મારો કહેવાનો અર્થ એ છે કે બેટરી નો જોડે ને અથવા બેટરી નો બદલાવે ને તો વિદ્યુતભાર ન બદલે. આપણે બીજી વખત આ મુદ્દાની ચર્ચા કરીએ છીએ. આની પહેલાં આપણે આ જ મુદ્દાની ચર્ચા કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક મૂક્યું ત્યારે કરી હતી. ત્યારે પણ એવું કીધું હતું કે એની મેળે વિદ્યુતભાર બદલી શકે નહીં. એમ તંત્રનો વિદ્યુતભાર ટોટલ આટલો જ રહેશે. એકબીજાને આપલે કરશે પણ કુલ બદલી શકાશે નહીં. તો પ્રશ્ન શું છે? આગળ વાંચીએ તો આ તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? બરાબર છે. હવે આ ગોઠવણી આપણે દર્શાવી દીધી. હવે આની ઉર્જાઓની આપણે ગણતરી કરવી છે. ઉર્જાની ગણતરી કરવા માટે નેક્સ્ટ સ્ટેપ આપણે લઈએ. આ આકૃતિ છે એની જગ્યા ખાલી કરી નાખીએ કારણ કે હવે એની જરૂર નથી. એ ઘટના આપણે અહીંયા સમજી લીધી. તમને એક પ્રશ્ન એ થશે કે સાહેબ અહીંયા અડધો વિદ્યુતભાર લખી નાખ્યો, તો તમે કેમ અડધો ન કર્યો? મેં એટલા માટે છોકરાઓ અડધો નથી કર્યો. આ બંને કેપેસિટરો સરખા છે ને એટલે અડધો થઈ જાય છે. બરાબર? એટલે MCQમાં જ્યારે આવું આવે ત્યારે તમે સીધો અડધો કરી શકો.
પણ બે જુદા જુદા હોય તો સીધો અડધો ન કરાય, તો ગણતરી કરવી પડે. એટલે હું તમને આ બાબત પણ ગણતરી દ્વારા જ સાબિત કરીશ, જેથી કરીને તમને જ્યારે એક્ઝામમાં બે કેપેસિટરો સરખા ન હોય તો ગણતરી કઈ રીતે કરવી એનો ખ્યાલ આવે. તો હવે આપણે આકૃતિને દૂર કરી અને ગણતરીઓ આના માટે ઉર્જાની કરીએ. તો હવે અંતિમ સ્થિતિમાં હવે જે વિદ્યુત ભારો છે એ આપણે શોધવાના છે, વ્યક્તિગત શોધવાના છે. અને આ જોડાણનો પ્રકાર કયો થાય? તો કે અંતિમ સ્થિતિમાં જે જોડાણ થયું એ જોડાણનો પ્રકાર થશે સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણ માટે આપણે શોર્ટકટ તૈયાર કરેલો છે થિયરીમાં. શું છે? તો કે Q1 = C1/C1 + C2 × Q. અહીંયા આપણે Q1 ની બદલે સંજ્ઞા શું કરી નાખી છે? Q1 ડેસ્ક. ચાલો, જગ્યા બચાવવા માટે હું થોડું ટૂંકાવું છું. C1 તરીકે 900 છે, પછી C2 તરીકે પણ 900 છે, એટલે C1 C1 C2 અને Q. કુલ વિદ્યુતભાર કેટલો મળ્યો છે? 90 નેનો કુલમ. એ બધું મૂકશો એટલે અહીંયા સાદુરૂપને અંતે મળશે 45 નેનો કુલમ. હવે અહીંયા જો કેપેસિટન્સ જુદા હોત ને તો આ સૂત્ર ફરજિયાત વાપરવું પડત. સરખા છે એટલે ડાયરેક્ટ ખબર પડી, નહીંતર આ સૂત્ર વાપરવું પડત. જો મેં એવું ન કર્યું તો તમને આ સ્ટેપની ખબર જ ન પડત. એટલે Q1 ડેસ્ક મળ્યું. અને સેમ Q2 ડેસ્ક. Q2 ડેસ્ક માટે તો કે Q2 ડેસ્ક માટે પણ સમીકરણનો ઉપયોગ કરીએ તો Q2 ડેસ્ક માટે સમીકરણ C2/C1 + C2 × Q, અને એને પણ સાદુરૂપ આપો એટલે 45 નેનો કુલમ મળે. ચાલો હવે એમની ઉર્જાઓ શોધીએ. ચાલો, કેપેસિટર 1 ની ઉર્જા Q અને C ના સ્વરૂપમાં શોધવી પડશે, કારણ કે અહીંયા શું કીધું છે? બેટરીના જોડાણ દૂર કરો. બેટરીના જોડાણ દૂર કરો એટલે વોલ્ટેજ વાળો ભાગ જતો રહ્યો. અહીંયા આપણે વોલ્ટેજ એટલા માટે વાપર્યા હતા કે અહીંયા વોલ્ટેજ હતા, તો વોલ્ટેજ નથી. હવે શું છે? તો કે કેપેસિટન્સ છે ને વિદ્યુત ભાર છે, તો એનું સૂત્ર કયું થાય? તો કે Q²/2C. અહીંયા Q² Q તરીકે શું આવશે? તો કે Q તરીકે આપણે મૂકી શકીએ Q1 ડેસ્કનો સ્ક્વેર / 2C1. સાદુરૂપ આપો. એ જ રીતે બીજા કેપેસિટર માટે U2 ડેસ્ક Q2 ડેસ્કનો સ્ક્વેર / 2C2. આ વ્યક્તિગત કેપેસિટરની થઈ. હજુ આપણે તંત્ર માટે ઉર્જા શોધવાની છે. તો તંત્રની કુલ ઉર્જા કેટલી? તો કે તંત્ર માટે તો તંત્ર એટલે બે કેપેસિટરો ભેગા થાય છે ને, એટલે અહીંયા હું સંજ્ઞા લઉં છું U ડેસ્ક. અહીંની સંજ્ઞા છે ને U કરી નાખું છું, આ સંજ્ઞા U કરી નાખું છું, અને U ડેસ્ક. U ડેસ્ક એટલે તો કે હવે બે કેપેસિટરો છે, U1 ડેસ્ક વત્તા U2 ડેસ્ક. બેનો સરવાળો કરો, જે જવાબ આવે. તો બીજો પ્રશ્ન હતો કેટલી સ્થિતિ વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે, એટલે હવે આ ઉર્જા થશે. હવે ત્રીજો પ્રશ્ન આમાં પૂછ્યો નથી પણ પૂછી શકે. એ શું છે એની વાત કરું. તો કે એની વાત કરું તો અહીંયા પેલા ક્વેશ્ચનમાં આપણને આન્સર મળ્યો. એકલું કેપેસિટર હતું ત્યારે આન્સર તરીકે શું મળ્યું? તો કે U = 4500 નેનો જૂલ. પછી બે કેપેસિટર ભેગા કર્યા એટલે કે ક્વેશ્ચન નંબર બી છે, એનો આન્સર U ડેસ્ક. શું મળ્યો એ મને મોઢે યાદ નથી, હું માત્ર તમને શીખડાવવા માટે અહીંયા કિંમત લખું છું. એ પણ હોઈ શકે, જુદો હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આ જવાબ મળ્યો છે 1125 નેનો જૂલ. આ મેં ધારણા કરી છે એટલા માટે કે મારે આ ઘટના સમજાવી છે, બરાબર. સોરી, લગભગ 2250 હોઈ શકે, પણ આ ધારણા છે, કદાચ આંકડો ફેરફાર આવે તો ચિંતા ન કરવી. એક કેપેસિટર હતું ને ત્યારે આટલું, એમાં ને એમાં બે કેપેસિટર ભેગા કરીએ ત્યારે આ ઉર્જા મળી. તો પેલા કરતાં ઉર્જા ઘટી ગઈ તો ક્યાં ગઈ? તો કે વ્યય પામી. પૂછ્યો નથી પણ વધારાનો પ્રશ્ન આપણને આવો પૂછી શકે. શું પૂછી શકે? તો કે વ્યય પામતી, અથવા એવું કહે ઉષ્મા રૂપે વ્યય થતી, અથવા ઉત્પન્ન
થતી ઉષ્મા ઉર્જા શોધો. ઉષ્મા ઉર્જા ઉદ્ભવે વ્યય કહેવાય, પણ ઉત્પન્ન થઈ કહેવાય, એટલે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા શબ્દ વાપરે, ઉષ્મા રૂપે વ્યય પામતી ઉર્જા વાપરે, વ્યય પામતી ઉર્જા વાપરે. તો એ કેટલી થાય? તો કે એ થાય ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક. હવે ધારો કે અહીંયા વાત કરો તો 2250 માઇનસ 4500, તો 2250 માઇનસ નિશાની આવે, પણ માઇનસ નિશાનીનો કોઈ અર્થ નથી. તમને ખબર જ છે વ્યય પામી છે, તો અહીંયા આવું કરી શકાય કે યુ માઇનસ યુ ડેશ કરી નાખો. તો આ 4500 માઇનસ 2250 એટલે 2250 પાછળ જે એકમ આવતો હોય. ટૂંકમાં એક કોમન બુદ્ધિનો પ્રશ્ન છે કે આપણે નિશાની કઈ રાખવી. વ્યય પામે છે એટલે માઇનસ નિશાનીનો બીજો કોઈ અર્થ નથી, પણ આપણે લખવાનું કે વ્યય પામતી ઉર્જા આવે આટલી થશે. એટલે આ ત્રીજો એનો પ્રશ્ન હોઈ શકે. હવે આ જે દાખલો છે એના પરથી આપણને બીજા MCQ માટે શું પરિણામો મળે? તો કે MCQ માટે આ દાખલો છે ને એના ઉપરથી એવું ખબર પડે કે એકલો C1 હોય ને ત્યારે વીજભાર Q1 ઇઝ ઇક્વલ ટુ Q હોય. સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ U. યુ જ સંજ્ઞા હું રાખું છું. પણ જ્યારે બીજો વિદ્યુત ભાર C1 ઇઝ ઇક્વલ ટુ C2, પણ શરત શું? બેટરી દૂર કરી આ પ્રક્રિયા કરવામાં આવે તો પરિણામો વીજભાર શું હોય? તો કે વીજભાર છે એ Q1 ડેસ્ક અને Q2 ડેસ્ક બે સરખા થાય અને હોય એના કરતાં અડધો થઈ જાય. બરાબર છે. પછી સ્થિતિ ઉર્જાની વાત કરું. જોજો સ્થિતિ ઉર્જામાં પણ જોજો પહેલા કેપેસિટરની અને બીજા કેપેસિટરની વ્યક્તિગત ઉર્જાઓ ચોથા ભાગની થઈ જાય. વ્યક્તિગત, પણ કુલ કેટલી થાય? તો કે કુલ થાય U1 પ્લસ U2 એટલે U/4 પ્લસ U/4 ઇઝ ઇક્વલ ટુ U/2. આ રેડીમેડ MCQમાં કામ આવે. ક્યારે? જ્યારે બે કેપેસિટર એક જ સરખા આપેલા હોય તો વિદ્યુતભાર હોય એના કરતાં દરેક પરનો વિદ્યુતભાર અડધો થાય. સ્થિતિ ઉર્જા હોય એના કરતાં વ્યક્તિગત કેપેસિટરની ઉર્જા અડધી થાય, વ્યક્તિગત કેપેસિટરની ઉર્જા ચોથા ભાગની થાય, પણ કુલ હોય એના કરતાં અડધી થશે. એટલે આ દાખલા પરથી આવા ઘણા બધા પરિણામો આપણે મેળવી શકીએ જે MCQમાં ઉપયોગી થશે. તો આ થયા કેપેસિટરની ઉર્જા અને એના વિદ્યુતભાર સાથે સંકળાયેલા દાખલાઓ. થેન્ક યુ.